આવતીકાલે હિન્દુ નવ વર્ષ અને ચૈત્ર નવરાત્રિના પવિત્ર પ્રારંભ સાથે શ્રદ્ધા, શક્તિ અને સંસ્કૃતિનો ગૌરવમય ઉત્સવ ઉજવવાનો છે. આ પાવન દિવસે નવસારી શહેર ફરી એકવાર પોતાની આધ્યાત્મિક ઓળખ તરીકે સનાતન પરંપરાનો ગર્વ અનુભવી રહ્યું છે. શહેરના મધ્યમાં આવેલું 700 વર્ષ જૂનું પૌરાણિક દેવેશ્વર મંદિર પાસે ભગવા ધ્વજ લહેરાવવામાં આવશે. જેમાં વાત કરવામાં આવે તો સ્વયંભૂ દેવેશ્વર મંદિરના પૂજારી એવા ધર્મેશ મહારાજ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે દેવેશ્વર મંદિરનો જે દ્વાર છે અને બાજુમાં જે શિવજીની પ્રતિમા છે તેના મધ્યમાં આશરે 41 ફૂટની ઉપર હિન્દુ ધર્મનું પ્રતીક એવું ભગવા ધ્વજ લહેરાવવામાં આવશે, જે માત્ર ધ્વજ નહીં પરંતુ આસ્થા, પરંપરા અને અડગ વિશ્વાસનું પ્રતીક છે. આ ભગવા ધ્વજ જે 11 ફૂટ લાંબી, 6 ફૂટ પહોળો નવસારી શહેરમાં સૌથી ઊંચો ધ્વજ બનીને સનાતન ધર્મની શાન બતાવશે. મંદિરના પૂજારી ધર્મેશ મહારાજના જણાવ્યા મુજબ વિક્રમ સંવત 2083ના આ શુભ અવસરે 19મી તારીખે બપોરે ચોક્કસ 12:21 માતાજીની આરાધનાના પ્રથમ દિવસે જ આ ધ્વજારોહણ વિધિ ભવ્ય રીતે ઉજવાશે. દેવેશ્વર મંદિરના વડીલ પૂજારી એવા શ્યામ મહારાજને પવિત્ર હસ્તે આ ધ્વજા ચડાવવામાં આવશે, જે ક્ષણ દરેક હિન્દુ માટે ગૌરવ અને આસ્થાનો અતુંગ અનુભવ બનશે. ત્યારે ધર્મેશ મહારાજ છે તેમણે વિગતવાર માહિતી આપી હતી. ત્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ ભક્તો ઉપસ્થિત રહીને એકતા, શ્રદ્ધા અને સંસ્કૃતિનો જીવંત નજારો રજૂ કરશે અને જય શ્રી રામ અને હર હર મહાદેવના નાદ સાથે આ સમગ્ર શહેર આવતીકાલે ગુંજી ઉઠશે અને ગુંજતા નાદ વચ્ચે લહેરાતો ભગવો ધ્વજ માત્ર આકાશમાં નહીં પરંતુ દરેકના હૃદયમાં સનાતન ધર્મ પ્રત્યેનો ગર્વ જગાવશે. જય દેવેશ્વર. એમ કહેવાય છે કે આપણા જે હિન્દુ નવ સંવત્સર છે સનાતન ધર્મીઓનું, તેમનું નવ સંવત્સર જે શરૂઆત થાય છે તે માતાજીની આરાધના ચૈત્ર નવરાત્રિથી સ્ટાર્ટ થાય છે, જે હિન્દુ નવ સંવત્સર કહેવાય છે. તે આગામી તારીખ 19/3/2026 વિક્રમ સંવત 2083 તે દિવસે આપણા નવસારીના મધ્યમાં વિરાજમાન ભગવાન શ્રી દેવેશ્વર ધામ જે અતિ પૌરાણિક છે, ત્યાં જે દેવેશ્વર ભગવાનનું દ્વાર અને ભગવાન શિવની જે ભવ્ય પ્રતિમા છે, ત્યાં આપણે સનાતન હિન્દુઓનું જે ધર્મ પ્રતીક કહેવાય છે એ ભગવા ધર્મ ધ્વજ, આપણા બે જ પ્રતીક કહેવાય ધ્વજોમાં, એક ભારતનો તિરંગો અને ત્યારબાદ આપણા હિન્દુ સનાતનનો ભગવા ધ્વજ. તો આપણા દેવેશ્વર મહાદેવ મંદિર, ભગવાન શિવની પ્રતિમાને ભગવાનનો દ્વાર તે મધ્યમાં 41 ફૂટના ઉપર અને 11 ફૂટ લાંબી, 6 ફૂટ પહોળાઈમાં એ ધર્મધ્વજ ભગવા ધ્વજ મહારાજશ્રીના હસ્તે ચૈત્ર નવરાત્રી પર્વના પ્રથમ દિવસે માતાજીના આરાધનાના દિવસે તારીખ 19/3/2026 ગુરુવારના રોજ બપોરે 12:21 કલાકે એ ફહેરાવવામાં આવશે. અને આ એક પ્રતીક આપણા હિન્દુ સનાતન માટે છે કે જે ગર્વની વસ્તુ કહેવાય. આપણા નવસારીના મધ્યમાં આ 41 ફૂટ પર આ ધ્વજા ફહેરાવવામાં આવશે અને આપણે જ્યારે એને જોઈશું ત્યારે હિન્દુઓનો જે ગર્વ છે તે આપણને મહેસૂસ થશે. તો આપણે દેવેશ્વર ધામમાં આગામી 19/3/2026 ગુરુવારના રોજ બપોરે 12:21 પૂજારી મહારાજના દ્વારા આ ધર્મધ્વજ ફહેરાવવામાં આવશે. તો તમામ ધર્મપ્રેમી આપણે ભાઈઓ બહેનોને ભક્તોને નમ્ર વિનંતી કે આવીને ભગવાનના દર્શન કરીને આ ધર્મધ્વજ જોઈ અને પોતાને હિન્દુ સનાતન ધર્મ જે હિન્દુ સનાતની કહેવાય તે ગર્વથી મહેસૂસ થાય એવી ભાવના સાથે આપણે દેવેશ્વર ધામમાં ધર્મધ્વજ ફહેરાવવામાં આવશે. જય દેવેશ્વર.